સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે। ખાસ કરીને વરાછા, કતારગામ અને પાંડેસરા જેવા ગીચ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોને કારણે વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા અડચણરૂપ થાય છે। આવી જ સ્થિતિ દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધીના માર્ગ પર જોવા મળી રહી હતી। આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મનપા અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રોડ પર ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી। દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધીનો આ મુખ્ય માર્ગ આસપાસના રહેણાંક અને નાના ઔદ્યોગિક એકમોને જોડતો મહત્વનો રસ્તો છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી હતી કે આ માર્ગ પર ફૂટપાથ અને અડધો અડધ રોડ દબાણ હેઠળ આવી ગયો છે। લારી ગલ્લા ધારકો અને નાના પાથરણાવાળાઓએ રોડની ધાર પર કાયમી દબાણ કરી દીધું હતું। પીક અવર્સમાં અવારનવાર લાંબો ટ્રાફિક જામ સર્જાતો હતો। સૌથી મોટી સમસ્યા ગેરકાયદેસર પાર્કિંગની હતી। શોપિંગ કોમ્પ્લેક્સ અને વ્યાપારી એકમોની સામે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રાહકો અને સ્થાનિક લોકો પોતાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર સીધા મુખ્ય રોડ પર જ પાર્ક કરી દીધા હતા। આને કારણે પીક અવર્સ દરમિયાન અવારનવાર લાંબો ટ્રાફિક જામ સર્જાતો હતો, જેના લીધે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર જેવા ઇમરજન્સી વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી। સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ઝોનલ ઓફિસર અને સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું કે માત્ર દંડ કરવાથી નહીં સમસ્યા ઉકેલે, પરંતુ સ્થળ પર જઈને દબાણ દૂર કરવું પડશે। આજે સવારથી જ એસએમસીના દબાણ હટાવ વિભાગની ટીમો જેસીબી અને ટ્રેક્ટરો સાથે કાફલામાં જોડાઈ હતી। સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસનો મોટો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો। કાચા રોડ, શેરી, લારી ગલ્લા, ગેરકાયદે બાંધકામો હટાવાયા। દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધીના માર્ગ પણ જેટલા પણ પાકા કે કાચા શેડ, લારી ગલ્લા અને ગેરકાયદેસર બાંધકામો ફૂટપાથ પર હતા તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને અનેક લારીઓ જપ્ત કરવામાં આવી હતી। માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે, તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ સુરતના નાગરિકોને અપીલ છે કે તમારા વાહનોને રોડ પર રોડથી સાઈડમાં યોગ્ય રીતે પાર્ક કરો, જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય તેમજ વાહન ચાલકો જે છે એ યોગ્ય રીતે રોડ પર પસાર થઈ શકે। બીજું કે જે લારી ગલ્લાવાળા પણ છે કે જે રોડ પર યોગ્ય રીતે દબાણ કરતા હોય છે તેઓને પણ અપીલ છે કે તમારા લારીને રોડથી સાઈડમાં યોગ્ય રીતે લગાવો, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।